સુરતમાં પ્રફુલ્લ પાનસેરિયાને ગુજરાતના નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। પ્રફુલ્લ પાનસેરિયાને ફોન આવતા જ તેમના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો। સુરત ખાતે પ્રફુલ્લ પાનસેરિયાના કાર્યાલયમાં ફટાકડા ફોડીને મોં મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી। કાર્યકર્તાઓએ ફૂલની વર્ષા સાથે આનંદ વ્યક્ત કર્યો। આજે જે મંત્રીમંડળનું વિસ્તરણ છે જેમાં કામરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબનું પણ નામ આવ્યું છે, સમાવેશ થયો છે। જે બદલ વિસ્તારના તમામ લોકો, કાર્યકર્તાઓ તથા મોટાભાગના લોકો આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે। સાથે જ જે રીતે શિક્ષણ વિભાગમાં શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી છે એવી જે પણ વિભાગ મળશે એમાં શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કામગીરી કરશે એવો અમને વિશ્વાસ છે। સુરેશ ધામેલિયા। માહોલ એકદમ ખૂબ સરસ છે અને બધાને બહુ ખુશી છે કે પૂર્વ શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય જે જનતાના માણસ છે, જનતાની વચ્ચે રહેવાવાળા માણસ છે, એમને ફરી પાછા રાજ્ય સરકારની અંદર મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ ઉજવણી કરી રહ્યા છે લોકો। અને જેમ મેસેજ મળતા જાય છે એમ કાર્યાલય પર લોકો આવતા જાય છે અને ખૂબ ઉજવણી કરવાના છે અને ખૂબ આનંદમાં છે। સુરતથી ચેતન તરી સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।